ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના સામાન્ય નાગરિકોને પોતાના ધંધા રોજગાર અર્થે ખૂબ જ ઓછા વ્યાજના દરે અને સરળતાથી ધિરાણ મળી રહે અને સામાન્ય નાગરિકો વ્યાજના 20 ચક્રમાંથી બહાર આવે તે હેતુથી આણંદ જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં ડીએનઆઈ સ્કૂલ ખાતે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે લોક દરબાર તથા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઊંચા વ્યાજે પૈસા લઈ લોકોનું જીવન બરબાદ કરવાની, વ્યાજના નામે શોષણ કરવાની અને પરિવારને છિન્ન ભિન્ન માણસની લાઈફ ખરાબ કરવાની જે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ છે એ બાબતે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને ગુજરાત પોલીસ આ બાબતે એક ઝુંબેશના રૂપે આ ગુનો, આ શોષણનું કામ જે છે અટકાવવા માટે કટિબદ્ધ છે। આવા જ એક પ્રયાસના ભાગરૂપે અન્ય તમામ જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આજે એક લોક દરબાર રાખવામાં આવેલો હતો। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકોને આવું અપીલ કરવામાં આવેલી હતી, જાહેરાત કરવામાં આવેલી હતી। જે લોકો વ્યાજખોરીની સમસ્યાથી ત્રસ્ત છે, ઊંચા વ્યાજે લોકો જેને પરેશાન કરી રહ્યા છે એવા તમામ ઇસમો સામે ગુના નોંધી અને એમને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે આજનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવેલી છે, એના ઉપર પોલીસ હવે કામ કરશે, ગુનાઓ દાખલ કરશે। સાથે સાથે લોકોને એક વિકલ્પ મળી રહે ધિરાણ બાબતનો, લોન બાબતનો, લોકોને સાચી સમજણ મળે કેવી રીતે બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરળ દરે, સળગ પ્રક્રિયાથી વ્યાજે પૈસા આપી રહી છે, લોકોને જે ખ્યાલ નથી એનાથી માહિતગાર થાય એ માટે તમામ બેંકોના અધિકારીઓને, નાણાકીય સંસ્થાઓને અને સરકારના પ્રતિનિધિઓને અત્યારે હાજર રાખી લોકોને એનાથી વાકેફ પણ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આવી પ્રવૃત્તિને છે એક સહિયારા પ્રયત્નથી આપણે અટકાવી શકાય। કેટલી બેંકો આ મેળામાં ભાગ લઈ રહી છે? લગભગ 7 રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય ખાનગી બેંકોની સાથે સાથે જે સરકારની અન્ય જે યોજનાઓ છે, નગરપાલિકા તરફથી કે લાઇવલીહુડ મિશન તરફથી જે લોનો મળી રહી છે એ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આપણે અત્યારે હાજર રાખી લોકોને આનાથી માહિતગાર કરી અને સરળ વ્યાજ દરે અને સરળ પ્રક્રિયાથી એમને પૈસા અપાવી અને આ વ્યાજખોરીની જંગલમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। આણંદ જિલ્લા પોલીસ દ્વારા આજે ડીએનઆઈ હાઈસ્કૂલમાં લોક દરબાર તથા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં પોલીસ અધિકારીઓ તેમજ બેંકના અધિકારીઓ દ્વારા ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને બેંકના અધિકારીઓ દ્વારા સબસિડી વાળી લોન કેવી રીતે અને ક્યાંથી મળે તે અંગે પણ જરૂરી સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।